નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, જો તમે કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છો તો આજે જે ટોપિક ઉપર આપણે વાત કરીશું એ ખૂબ જાણવો જરૂરી છે અને એ છે આરસીઆઈસી, જે છે રેગ્યુલેટેડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ. હું નિલેશ ચોટાળા, કેનેડા સુરત બ્રાન્ચથી, અને આપણી સાથે છે નરેશભાઈ કટારિયા, જે આરસીઆઈસી છે. તો દરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું કે નરેશભાઈ આપણી સાથે છે કેનેડાથી, આલ્બર્ટાથી, જે આરસીઆઈસી છે. પણ તો આજે આપણે એના વિશે જ વાત કરીશું કે આ આરસીઆઈસી શું છે. કારણ કે ઘણા બધા દર્શક મિત્રોને હજુ પણ ખ્યાલ નથી કે આરસીઆઈસી શું કહેવાય છે, આરસીઆઈસી કઈ રીતે વર્ક કરતું હોય છે, આરસીઆઈસી ની ક્યારે જરૂરિયાત પડે, અને આરસીઆઈસી કઈ રીતે તમારી જે કેનેડાની જે ઇમિગ્રેશનની જર્ની છે, તમે જો કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા હો તો તમને કઈ રીતે મદદરૂપ થાય, તો સંપૂર્ણ વિડીયો આજે આપણે એના ઉપર બનાવીશું. તો નરેશભાઈ, આજે આપણે આરસીઆઈસી વિશેની વાત કરવાની છે, તો તમે એના માટે રેડી છો ટોપિક ઉપર વાત કરવા માટે? હેલો, નમસ્કાર મિત્રો. યસ, નિલેશભાઈ, ચોક્કસથી આપણે આજે આરસીઆઈસી વિશે પૂરતી ક્લેરિટી આપવાની કોશિશ કરીશું. ઘણા સમયથી આપણે પ્લાનિંગ હતું કે આરસીઆઈસી આપણા સ્ક્રીન ઉપર લાગેલી તો હોય છે આરસીઆઈસી, પણ ખ્યાલ નથી આવતો હતો કે આરસીઆઈસી નો મિનિંગ શું છે અને શું છે. તો આજે એના ઉપર ઘણી ખરી નાની નાની ડિટેલ્સની આપણે ડિસ્કશન કરીને ક્લેરિટી મેળવવાની કોશિશ કરીશું. ચલો આપણા ક્વેશ્ચન ચાલુ કરીએ, પ્લીઝ. તો નરેશભાઈ, તમે અમને સમજાવશો કે આ આરસીઆઈસી શું છે, એના વિશે બેઝિક માહિતી આપજો, કઈ રીતે વર્ક કરતું હોય છે. હવે આરસીઆઈસી એટલે કે રેગ્યુલેટેડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. તો આરસીઆઈસી છે એક ડેઝિગ્નેશન છે. જેમ આપણે ત્યાં લેટ્સ સે કે લોયર હોય તો આપણે તમને ખ્યાલ છે કે ડિઝિગ્નેશન એટલે બીકોમ એલએલબી કરીને લખેલું હોય, બરાબર છે. તો આરસીઆઈસી જે છે એક કેનેડિયન ઇમિગ્રેશન ઓથોરાઇઝેશન આપે છે. એટલે કે આરસીઆઈસી જે પર્સન જે છે એ ગવર્મેન્ટ ઓફ કેનેડા દ્વારા અપ્રુવડ એક કેનેડિયન રેગ્યુલેટરી બોડી છે કે જેમનું નામ છે સીઆઈસીસી, બરાબર છે. તો સીઆઈસીસીના એ તમને મેમ્બરશિપ આપે છે કે જેમના હેઠળ તમને આરસીઆઈસીનું ડિઝિગ્નેશન મળે છે, અને આરસીઆઈસીના ડિઝિગ્નેશન હેઠળ તમે કેનેડાને લગતી બધી વિઝા અને ઇમિગ્રેશનને લગતી નોર્મલ અને કોમ્પ્લિકેટેડ કેસ અને વિઝા ફાઇલ તમે કરી શકો છો. તો નરેશભાઈ, સાદી ભાષામાં આપણે કહીએ તો એક વિઝાનો વકીલ કહી શકાય ને? હા, એટલે આપણે એવું કહી શકાય, આપણે જો દેશી ભાષામાં કન્વર્ટ કરવું હોય તો આપણે એવું કહી શકાય કે વિઝાના વકીલ એવું કહેવાતું હોય, રાઈટ. બટ અહીંયા આરસીઆઈસી અને ઇમિગ્રેશન લોયર આ જાણવું ખૂબ જરૂરી છે કે આરસીઆઈસી અને ઇમિગ્રેશન લોયર બંને અલગ અલગ ઓથોરિટી છે. લોયર જે છે એ નોર્મલ પ્રોસેસની સાથે અમુક કોમ્પ્લિકેટેડ કેસીસ અને કોર્ટમાં જવું પડતું હોય એવા કેસીસ પણ ડીલ કરતા હોય છે. હવે આરસીઆઈસી જે છે એમાં પણ નોર્મલ કેસીસની સાથે કોમ્પ્લિકેટેડ કેસીસ અને કોર્ટમાં જવા માટેની જરૂર પડતી હોય તો એનું પણ અલગ સર્ટિફિકેશન આવતું હોય છે. બટ નોર્મલ અને કોમ્પ્લિકેટેડ કેસીસ જે છે એ આરસીઆઈસી અને ઇમિગ્રેશન લોયર બંને વર્ક કરી શકતા હોય છે. તો નરેશભાઈ, જે આપણે આરસીઆઈસી છે એ કેવા કેસમાં જરૂર પડતી હોય છે, કેમ આપણે આરસીઆઈસી ને રાખવા પડતા હોય છે, એના વિશે જરા માહિતી આપજો. હવે આપણા લોકોમાં માન્યતા એવી છે કે એક તો ખાસ કરીને આરસીઆઈસી ખ્યાલ હોતો જ નથી. આરસીઆઈસી આપણે વાત કરીએ એમ ગવર્મેન્ટ ઓથોરાઇઝ્ડ પ્રોફેશનલ હોતા હોય છે કે જે કેનેડાનું વિઝા અને ઇમિગ્રેશનની ફાઇલ પ્રોસેસમાં તમને આસિસ્ટ કરતા હોય છે. તો હવે જ્યારે કેનેડાને લગતી કોઈ પણ પ્રોસેસ હોય, એટલે કે વિઝિટર વિઝાથી માંડીને સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ, હસબન્ડ અને વાઇફ જો કેનેડામાં આવી ગયા છે તો એમનું હસબન્ડ વાઇફના વર્ક પરમિટ ડાયરેક્ટ જે ઇન્ડિયામાંથી થતી હોય છે ડાયરેક્ટ વર્ક પરમિટ ઉપર આવતા હોય છે. પછી અહીંયા જે પરમેનન્ટ રેસિડન્સ બની ગયા છે એમના પેરેન્ટ્સના વિઝિટર વિઝા, પેરેન્ટ્સના સુપર વિઝા, અને કોઈ પણ અહીંયા સ્ટુડન્ટ આવી ગયેલું છે તો એમનું વર્ક પરમિટ પછીનો જે ફેઝ હોય છે કે જો એનું સ્ટેટ લેવલનું પીઆર એટલે કે પીએનપી પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ પીએનપી લેવાનું, અને પીએનપી આવી ગયા પછી પીઆર કરવાનું, અથવા તો કોઈનું પીએનપી વગર પણ ડાયરેક્ટ પીઆર પોસિબલ થતું હોય છે તો ડાયરેક્ટ પીઆરની એપ્લિકેશન પ્રોસેસ કરવી. પીઆર થઈ ગયા પછી અમુક વર્ષનો સ્ટે થયા પછી તમને સિટીઝનશીપ માટે પણ એલિજિબલ થતા હોય છે કે સિટીઝનશીપ એટલે કે તમને કેનેડિયન પાસપોર્ટ મળતો હોય છે. તો
આ એક વિઝિટરથી માંડીને તમે જુઓ તો પરમેનન્ટ રેસિડન્સી અને સિટીઝનશિપ સુધીની નોર્મલ અને કોમ્પ્લિકેટેડ પ્રોસેસ એઝ અ આરસીઆઈસી તરીકે આપણે અસિસ્ટ કરતા હોઈએ છીએ. ને નરેશભાઈ, અમે એવું સમજી શકીએ કે જે કાંઈ પણ જે ઇમિગ્રેશનની પ્રોસેસ હોય તો એને એક સરળ બનાવવા માટે જે આરસીઆઈસી મદદ કરી શકે એવું કહી શકાય. હા, એટલે સરળ કરતા લીગલી એવું કહી શકાય. સરળ કોમ્પ્લિકેટેડ કેસને એક વ્યવસ્થિત સરળ ભાષામાં ક્લાયન્ટને ટ્રાન્સફર કરવું એ તો આપણી ડ્યુટી હોતી જ હોય છે. બટ એમની જોડે જોડે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે લીગલ સર્વિસ આપતા હોઈએ. વી આર ઓથોરાઇઝડ બાય ગવર્મેન્ટ ઓફ કેનેડા. આમનું એક લાયસન્સ ઓથોરિટી લઈને આપણે કામ કરતા હોઈએ છીએ, તો આપણી રિસ્પોન્સિબિલિટી ડ્યુટીઝ વધી જતી હોય છે નિલેશભાઈ. તો ખાસ કરીને ગવર્મેન્ટ ઓફ કેનેડાની જે રેગ્યુલેટરી બોડી છે એમના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરતા કરતા બધી એપ્લિકેશનો પ્રોસેસ કરવામાં આવતી હોય છે. તો નરેશભાઈ, તમે જરા દર્શક મિત્રોને જણાવશો કે જે આરસીઆઈસી છે એ કઈ રીતે લીગલ હોય છે અને ક્યાં આપણે ચેક કરી શકાય છે? એવું કોઈ પોર્ટલ છે કે જે નોર્મલ વ્યક્તિ પણ ચેક કરી શકે કે આરસીઆઈસી છે, લીગલી છે? કારણ કે ઘણી બધી જગ્યાએ તમે જોવો છો બોર્ડ માર્યા હોતા હોય છે કે આ આરસીઆઈસી છે, એટલે એનું જરા તમે ક્લિયરન્સ આપશો કે એ કઈ રીતે હોય છે? હમણાં તમારો ક્વેશ્ચન સારો છે. હમણાં રિસન્ટ મારી ઇન્ડિયાની વિઝિટ દરમિયાન મેં ચેક કરેલું તો ઘણી જગ્યાએ આરસીઆઈસી બોર્ડ લોકો લગાવી દેતા હોય છે, એજન્ટ લોકો. બટ મિત્રો, આરસીઆઈસી બોર્ડ એમ તમે કોઈ ઓથોરિટી વગર લગાવી ના શકો. આરસીઆઈસી ટાઇટલ છે એ બહુ રેગ્યુલેટેડ ટાઇટલ છે. એનું તમારી પાસે રજિસ્ટ્રેશન ઓથોરિટી હોય તો અને તો જ તમે આરસીઆઈસી યુઝ કરી શકાય. એટલે તમે અમુક નોન લાયસન્સ એજન્ટ તરીકે જો સર્વિસ આપતા હોય તો તમે આરસીઆઈસીનું ટાઇટલ યુઝ ના કરી શકો. બટ ત્યાં આરસીઆઈસી શું છે એ જ ખબર નથી હોતી, તો હવે આરસીઆઈસી કોણ યુઝ કરી શકે કે ના યુઝ કરી શકે નિલેશભાઈ, એનો ક્વેશ્ચન કોઈને આવવાનો છે જ નહીં. કેમ કે કેનેડામાં છે એને પણ ઘણા મિત્રોને હજુ જે અમુક વર્ષોથી છે એમને પણ આરસીઆઈસી હવે ધીમે ધીમે અવેરનેસ આવે છે. બટ અત્યાર સુધી આરસીઆઈસી શું છે એ કેનેડામાં પણ ખબર નહોતી હોતી. તો પછી સ્વાભાવિક છે કે આપણે ત્યાં નોર્મલ પબ્લિક જે આપણે હોય છે, સ્ટુડન્ટ્સ બહાર જવાની પ્રિપરેશન કરતા હોય કે કોઈ પણ વિઝાને લગતી કોઈ પણ ઇન્ક્વાયરી કરતા હોય તો ઓબ્વિયસલી આપણે એવું સ્વાભાવિક છે કે એમને આરસીઆઈસીનું માહિતી ના હોય. તો હવે તમારો ક્વેશ્ચન છે કે આરસીઆઈસી કઈ રીતે ચેક કરી શકાય, બરાબર છે? તો આપણે કોઈને ડાયરેક્ટ પૂછવા જવાની જરૂર નથી. તમારી પાસે સેલફોનમાં ગૂગલ છે જ. ગૂગલ ઉપર તમે સર્ચ કરો સીઆઈસીસી. સીઆઈસીસી એક રેગ્યુલેટરી બોડી છે કે જેમના અંડરમાં બધા આરસીઆઈસી એમને લાયસન્સ મેન્ટેન કરતા હોય છે, બરાબર છે? બધા પ્રોફેશનની અહીંયા ગવર્મેન્ટ ઓફ કેનેડામાં, જેમ આપણે ઇન્ડિયા પણ બધા પ્રોફેશનલની રેગ્યુલેટરી બોડી હોય એ પ્રમાણે કેનેડામાં પણ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ એટલે કે આરસીઆઈસીની એક રેગ્યુલેટરી બોડી છે જેનું નામ છે સીઆઈસીસી, બરાબર છે? તો સીઆઈસીસી www.cic.com ઉપર તમે જાઓ એટલે તમે જોઈ શકો કે ફાઇન્ડ માય કન્સલ્ટન્ટ. તમે તમારા કન્સલ્ટન્ટ એટલે કે આરસીઆઈસી જે છે એમને તમે ફાઇન્ડ કરી શકો. તમને મલ્ટિપલ ઓપ્શન જોવા મળશે કે તમારે કઈ રીતે ફાઇન્ડ કરવા છે. તમે લાસ્ટ નેમથી પણ ફાઇન્ડ કરી શકો, ફર્સ્ટ નેમથી પણ ફાઇન્ડ કરી શકો, એડ્રેસ, સિટી અને કન્ટ્રીથી પણ ફાઇન્ડ કરી શકો, અને એમના કંપનીના નામ પરથી પણ ફાઇન્ડ કરી શકો. તો એટલા બધા વે છે કે તમારી પાસે આ 3 થી 4 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પણ હોય ને નિલેશભાઈ, સ્ટીલ તમે કોઈને ઇન્ક્વાયરી કર્યા વગર, જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે ગૂગલ ઉપરથી તમે તમારા કન્સલ્ટન્ટ લાયસન્સ છે કે નહીં અને આરસીઆઈસી કોઈ પણ બોર્ડ બેનર યુઝ કરે છે તો એ આરસીઆઈસી કોણ છે, આ કંપનીના નામમાં કોણ છે, તો એ તમે જાતે ખુદ વેરીફાઈ કરી શકો છો. હવે ત્યાં પબ્લિકને જસ્ટ બીકોઝ ઓફ આરસીઆઈસી ખબર નથી ને, એટલે આપણે મોટાભાગના લોકો નોન લાયસન્સ એજન્ટો આરસીઆઈસી યુઝ કરતા હોય છે. હા, અમુક એજન્ટો આરસીઆઈસીના અંડરમાં પણ નિલેશભાઈ કામ કરતા હોય છે. આ પણ આપણે ક્લેરિફિકેશન આપવી જરૂરી છે, બરાબર છે? હવે કોઈ XYZ કન્સલ્ટન્સી જે છે એ આરસીઆઈસી નું નામ ટાઇટલ યુઝ કરે છે, ખરેખર આરસીઆઈસી નું ટાઇટલ એમ યુઝ ના કરી શકે, બરાબર છે? હવે ઓથોરાઇઝ એજન્ટ છે તો ઓથોરાઇઝ એજન્ટ જે છે ને એ આરસીઆઈસી નું ટાઇટલ યુઝ ના કરી શકે. એમના પણ અલગ રૂલ્સ અને રેગ્યુલેશન છે, બટ ત્યાં આપણે કોઈ ફોલો કરવામાં આવતા નથી, બરાબર છે? હવે જે
આરસીએસી ની અંડર જે નોન લાયસન્સ એજન્ટ એટલે પોતાનું લાયસન્સ નથી પણ એ આરસીએસી ની અંડરમાં એજન્ટ તરીકે કામ કરતા હોય છે. તો એજન્ટનું પણ વેરિફિકેશન તમે સેમ વેબસાઇટ ઉપરથી કરી શકો નિલેશભાઈ. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે એક નોન લાયસન્સ છો, આરસીએસી નથી, પણ તમે અમારા આરસીએસી જોડે લેટ સે ફોર એક્ઝામ્પલ તમે એક એજન્ટ છો. તો હવે નિલેશ છોટાળા, તો નિલેશ છોટાળાનું પણ સર્ચ કરીને તમે છોટાળા લાસ્ટ નેમથી સર્ચ કરી શકો કે એમાં તમારે એજન્ટમાં સર્ચ કરવાનું છે, ફાઇન્ડમાં એજન્ટ કે વેરીફાઈમાં એજન્ટમાં. જેમ ફાઇન્ડમાં કન્સલ્ટન્ટ તમે આરસીએસી નું ચેક કરી શકો એ જ પ્રમાણે તમે ફાઇન્ડમાં એજન્ટનું ચેક કરી શકો કે આ જે એજન્ટ પર્સન જે છે એ ઓથોરાઇઝ એજન્ટ છે કે નહીં. તો તમને એટલીસ્ટ આરસીએસી ના કોન્ટેક્ટ ટચમાં ના આવો ને નિલેશભાઈ, તો દર્શક મિત્રો કોઈ પણ એપ્લિકન્ટ હોય કે કેનેડાની વિઝા ઇમિગ્રેશન પ્રોસેસ કરતું હોય, તમને એટલી પણ ખ્યાલ આવી શકે, એટલી પણ તમને અવેરનેસ આવી શકે કે આરસીએસી જોડે તો કંઈ નહીં પણ એટલીસ્ટ આરસીએસીના અંડરમાં જે એજન્ટો છે એના જોડે તમે કામ કરતા હોય ને તો પણ તમને થોડી ઘણી પીસ આવી શકે કે એટલીસ્ટ એજન્ટની ઉપર કોઈ આરસીએસી એટલીસ્ટ કામ કરે છે તો એમને થોડો ઘણો કોન્ફિડન્સ અને ટ્રસ્ટ આવી શકે, કેમ કે કોઈ ઉપરની ઓથોરિટી એટલીસ્ટ લાયસન્સ ધરાવતી હોય છે. બટ મોટાભાગના સિચ્યુએશનમાં એવું થતું હોય છે કે આરસીએસી તો નહીં, એના એજન્ટ તો નહીં, પણ એક વિધાઉટ નોન લાયસન્સ લેવલે અલગ અલગ એપ્લિકેશનો લઈ અને એના ઉપર પ્રોસેસ કરી દેવામાં આવતી હોય છે. એનો દર્શક મિત્રોને કોઈ ખ્યાલ હોતો નથી. તો આ પ્રમાણે નિલેશભાઈ, જેમ કેનેડામાં જેમ આરસીએસી હોય છે એ પ્રમાણે બધા કન્ટ્રીના પોતપોતાના ગવર્મેન્ટ લાયસન્સ વાળા રેગ્યુલેટરી ઓથોરિટી ટાઇટલ હોય છે. ઓસ્ટ્રેલિયાના પોતાના હોય છે, ઓસ્ટ્રેલિયાનું કંઈક મારા એવું કરીને છે, જેમાં આપણે કેનેડામાં આરસીએસી છે એમ ઓસ્ટ્રેલિયામાં અલગ ટાઇટલ છે, યુએસમાં અલગ હોય, યુકેમાં અલગ હોય. બધા કન્ટ્રીના પોતપોતાના ઓથોરાઇઝ્ડ કન્સલ્ટન્ટ હોતા હોય છે. એટલે જો તમારે ઇમિગ્રેશનની પ્રોસેસ ટ્રસ્ટ અને કોન્ફિડન્સથી કરવી હોય ને તો ચોક્કસથી તમારે આ ટાઇટલનું અવેરનેસ મેળવવી જોઈએ. આપણે આરસીઆઈસી હોય છે તો એમનો જે ચાર્જ હોય તો એ કઈ રીતનું હોતું હોય છે? કેસ વાઇઝ અલગ અલગ હોય છે, કેસ એનાલિસિસ કરીને કઈ રીતે એ મેનેજમેન્ટ થતું હોય છે એનું જરા સરળ ભાષામાં દર્શક મિત્રોને તમે સમજણ આપશો. યસ, હા નિલેશભાઈ. તો હવે એમાં એવું છે કે આપણી જે એઝ આરસીએસી આપણી અથવા તો કોઈ પણ આરસીએસી કેનેડામાં એપ્રોક્સિમેટલી 4,000 to 5,000 આસપાસ 5,000 આસપાસ આરસીએસી હશે. બટ એટલે કોઈ પણ આરસીએસીની મોસ્ટ ઓફ ધ આરસીએસીની બે પ્રમાણેનું કામકાજ હોતું હોય છે. એક તો થઈ ગયું અપોઇન્ટમેન્ટ સિસ્ટમ, બરાબર, અને બીજું થઈ ગયું ફૂલ રિપ્રેઝન્ટેશન. અપોઇન્ટમેન્ટ શાના માટે? તો કે હંમેશા એવું રિકમેન્ડ કરવામાં આવતું હોય છે કે તમારે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ આરસીએસીને તમે મળો છો અથવા તમારી ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ તમે લો છો તો એમને કન્સલ્ટેશન કહેવામાં આવતું હોય છે, બટ આપણે અપોઇન્ટમેન્ટ નામ આપીશું. અપોઇન્ટમેન્ટ ઇઝ વિચ સમજવામાં સારું પડશે. તો તમારે અપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવતી હોય છે. અપોઇન્ટમેન્ટ જેમ તમે આપણી વેબસાઇટ ઉપર પણ જોઈ શકો રેફરન્સ માટે, ત્યાં ઘણા ખરા એક્ઝામ્પલ આપેલા છે કે તમે ફર્સ્ટ ટાઈમ અપોઇન્ટમેન્ટ બુક કરો છો કે તમારું શાના માટે છે, સિંગલ બધા કન્સલ્ટન્સી ફર્મ અને બધા આરસીએસીના વર્ક કરવાના સિનારીઓ અલગ અલગ હોતા હોય છે. તો રેફરન્સ માટે તમે આપણી વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો કે આપણે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ કઈ પ્રમાણે ડિઝાઇન કરેલી છે, તો એના પરથી તમને ખ્યાલ આવી શકે. તો આપણે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ હોય, સિંગલ એપ્લિકન્ટ હોય, ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ મેરિડ હોય એટલે કે હસબન્ડ વાઈફ હોય અથવા કિડ્સ હોય, વિધાઉટ કિડ્સ હોય તો એમની માટે અપોઇન્ટમેન્ટ અલગ હોય છે અને બધાના ચાર્જીસ પણ અલગ હોતા હોય છે. તો અપોઇન્ટમેન્ટ એટલા માટે છે નિલેશભાઈ કે કોઈ પણ પર્સનને તમે હવે લેટ છે કે કોઈને પીઆરનું કામ કરવું છે તો આપણે એમને ડાયરેક્ટ પીઆરની ફીસ ચાર્જ ના કરી શકીએ. આ ક્લેરિટી મેળવવી ખૂબ જ જરૂરી છે કે લોકોને એવું હોતું હોય છે આપણે ત્યાં કે આપણે પીઆરની પ્રોસેસ માટે ઇન્ક્વાયરી કરવી છે તો આપણે પીઆર એપ્લિકેશનની જે ફીસ છે એ પહેલા પે કરવી પડશે. બટ કોઈ પણ લાયસન્સ જે હોય છે આરસીએસી ઓથોરાઇઝ્ડ, બરાબર છે, તો એ કોઈ પણ પીઆરની કે એવી કોઈ મોટી ફીસ પહેલા ચાર્જ કરતા નથી. એમના માટે હોય છે અપોઇન્ટમેન્ટ ઓપ્શન. તો તમે અપોઇન્ટમેન્ટ જે હોય છે અપોઇન્ટમેન્ટ ચાર્જ તમે પે કરીને તમારી આખી પ્રોફાઇલ ઇવેલ્યુએટ કરી લેતા હોય છે અને તમારી પ્રોફાઇલ ટોટલી જાણકારી મેળવ્યા પછી તમને માર્ગદર્શન આપતા હોય છે
કે તમારા માટે કયો ઓપ્શન લાગુ પડશે, પીઆરનો, સ્ટુડન્ટ વિઝાનો કે બીજા કોઈ પણ તમારા ક્વેશ્ચન હોય બધા વેરીફાઈ કરે અને પછી તમને સજેશન કરતા હોય છે. અપોઇન્ટમેન્ટ તમે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ કરાવી લો છો, ડિસ્કશન થઈ જાય છે, ત્યારે તમે ડાયરેક્ટ આરસીઆઈસી જોડે વાત કરો છો. નિલેશભાઈ, ઘણા લોકોને એ પણ હોતું હોય છે કે અમે અપોઇન્ટમેન્ટ બુક કરાવીએ તો અમે ડાયરેક્ટ આરસીઆઈસી જોડે વાત કરશું કે બીજા કોઈ વાત કરશે. તો ડાયરેક્ટ તમે અમારા જોડે પણ વાત કરી શકો છો, અથવા તો બીજા કોઈ પણ આરસીઆઈસી જોડે અપોઇન્ટમેન્ટ બુક કરો છો તો એ પણ તમારા જોડે ડાયરેક્ટ વાત કરતા હોય છે. તો આનાથી તમને ખ્યાલ આવશે કે મારે પીઆર પ્રોસેસ માટે શું જરૂર છે, શું ઘટે છે, શું કરવાનું છે અને એમની ફીસ કેટલી થશે. તો આપણે જેમ વાત કરીએ અપોઇન્ટમેન્ટની ફીસ બધા કન્સલ્ટન્ટ આરસીઆઈસીની અલગ અલગ હોતી હોય છે નિલેશભાઈ. કોઈની 100, 200, 300, 400 અલગ અલગ, તમને જેમ તમે સર્ચ કરશો એમ તમને ખ્યાલ આવશે. બધાની અપોઇન્ટમેન્ટ સિસ્ટમ ફી અલગ અલગ હોતી હોય છે. બટ એ ઓલવેઝ આપણે રિકમેન્ડ કરીએ કે તમે આ કોઈ પણ મોટા ડિસિઝન લો છો નિલેશભાઈ, બરાબર, પછી એ સ્ટુડન્ટના હોય, પીએનપી પીઆર કરવાના હોય, આ તમે લાઈફ ટાઈમના ડિસિઝન લેતા હો છો, તો તમે લાખો રૂપિયાનું જો ઇન્વેસ્ટ કરતા હોય, રાઈટ, તો એક બેઝિક તમે જે કોઈ પણ આરસીઆઈસી ઉપર તમને ટ્રસ્ટ આવે કે તમને તમારા કોઈ રિલેશનમાં આવે કે વાય કોઈ ફ્રેન્ડ્સ રિકમેન્ડ કરે, એવું નથી કે લોકો આપણા જોડે પહોંચે, કોઈ પણના જોડે તમે આરસીઆઈસી જોડે વાત કરો છો તો તમને એટલીસ્ટ થોડી ઘણી ક્લેરિટી આવશે. એ તમને એમના એક્સપિરિયન્સ ઉપર તમને ગાઈડ કરશે. બરાબર છે. બહુ ઓછા સિનારીઓ એવા જોવા મળતા હોય છે કે કોઈ લાયસન્સ ઓથોરાઇઝ પર્સન હોય નિલેશભાઈ અને એ ફ્રોડ કે સ્કેમ કરતા હોય છે, કેવું હોય છે. તો નરેશભાઈ, આપણે એક ક્વેશ્ચન તમને એ પૂછવાનો છે કે આરસીઆઈસી હોય છે તો એ નોર્મલ ઇમિગ્રેશનનું કામ કરતા હોય છે કે પછી કોઈ કોમ્પ્લિકેટેડ જટિલ કેસ હોય, કોઈ રિજેક્ટેડ વાળો કેસ હોય એનું પણ હેન્ડલિંગ કરતા હોય છે, અને એની કોઈ ફીસ ચાર્જ છે તે અલગ હોય છે સ્ટ્રક્ચર, કે કેવું હોય છે? હા, યસ, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. એટલે આપણા ત્યાં માન્યતા હોય છે કે કોઈ કોમ્પ્લિકેટેડ કેસ હોય, રિજેક્ટ થાય તો જ આપણે આરસીઆઈસી પાસે જવાનું. પણ મિત્રો એવું નથી. તમે તમારા કરિયરનું ફર્સ્ટ પ્લાનિંગ, એટલે આપણે વાત થાય ને અપોઇન્ટમેન્ટની, તમે ફર્સ્ટ, જો કેનેડાની વાત છે તો તમે, હું તમારી જગ્યાએ હોઉં તો ડેફિનેટલી આઈ સર્ચ, બરાબર, કે કોઈ પણ આરસીઆઈસી જોડે, મેં વાત કરી એમ આપણે કેનેડામાં 4,000 to 5,000 જેટલા પ્રોફેશનલ આરસીઆઈસી છે. તો કોઈ પણ જ્યાં કંઈ પણ તમને ટ્રસ્ટ આવે છે ત્યાં તમે આરસીઆઈસી પાસે અપોઇન્ટમેન્ટ બુક કરીને તમને અપોઇન્ટમેન્ટ બુક કરશો અને તમારી આખી પ્રોફાઇલ ડિસ્કસ કરીને તમને સજેશન આપશે ને તો તમને ખ્યાલ આવશે કે કેટલો ફરક પડે છે ક્લેરિટીમાં, તમને કઈ રીતે ગાઈડન્સ આપતા હોય છે. બરાબર છે. હવે તમારા ક્વેશ્ચન ઉપર આવીએ ફરીથી પાછા કે નોર્મલ કેસીસ માટે આરસીઆઈસી કામ નથી કરતા, ઓનલી રિજેક્ટેડ કેસ માટે જ કરે, તો એવું નથી નિલેશભાઈ. આરસીઆઈસી બધા પ્રમાણેની સર્વિસ આપતા હોય છે. આપણે હમણાં જ પણ વાત કરી. તો એ પછી ફર્સ્ટ ટાઈમ વિઝિટર વિઝા હોય, ફર્સ્ટ ટાઈમ સ્ટુડન્ટ વિઝા હોય, વર્ક પરમિટ હોય, પીએનપી હોય, પીઆર હોય કે સિટીઝનશીપ હોય, એવું નથી કે રિજેક્ટેડ થયા પછી જ આરસીઆઈસી કામ કરતા હોય છે. આરસીઆઈસી નોર્મલ કેસીસમાં પણ કામ કરતા હોય છે. ઇટ્સ ઓલવેઝ રિકમેન્ડેડ કે તમારું કેનેડાનું કોઈ પણ ઇમિગ્રેશન હોય, તમે કોઈ પણ આરસીઆઈસીને જોડે કરાવો તો તમારું સક્સેસ રેશિયો જે છે એ હાઈ રહેવાના ચાન્સીસ રહેતા હોય છે. એ તમને ખાસ ફરક પડતો હોય છે. અને રિજેક્ટેડ કેસ જે હોય છે એમની ફીસ, યસ, જો કોમ્પ્લેક્સિટી હોય તો ડેફિનેટલી એમની ફીસ થોડી ઘણી અલગ રહેતી હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય કે વર્ક પરમિટ, સ્પાઉઝલ વર્ક પરમિટ જે હોય છે એમની ફીસ ફોર એક્ઝામ્પલ $1,000 હોય તો રિજેક્ટેડ કેસીસની $1,200, $1,300 કે $1,500 પણ અમુક આરસીઆઈસી ચાર્જ કરતા હોય છે. તો એ પોતપોતાનું પર્સનલ ફી સ્ટ્રક્ચર પ્રમાણે બધા ફોલો કરતા હોય છે અને આ પ્રમાણે તમે રેફરન્સ લઈ શકો. તો ઇટ્સ ઓલવેઝ રિકમેન્ડેડ નિલેશભાઈ કે જ્યારે તમારી ફર્સ્ટ એપ્લિકેશન આઈઆરસીસી જોડે, ગવર્મેન્ટ ઓફ કેનેડા જોડે સબમિટ થાય છે તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પહેલી એપ્લિકેશન જ એટલી સ્ટ્રોંગ ઇનફ બનાવો કે તમારું સક્સેસ રેશિયો હાઈ જાય. એટલા માટે જ આપણે કે કોઈ પણ આરસીઆઈસી એ અપોઇન્ટમેન્ટ સિસ્ટમ પ્રમાણે જતા હોય છે અને અપોઇન્ટમેન્ટ સિસ્ટમ પછી તમને આખું ફી સ્ટ્રક્ચર ડિસ્કસ કરતા હોય છે કે ત્યાર પછી તમારે ડિસિઝન લેવાનું હોય છે કે તમારે ફી સ્ટ્રક્ચરમાં કામ કરવાનું છે કે નહીં. અને એ હંમેશા મલ્ટિપલ ઇન્સ્ટોલમેન્ટમાં ફીસ ચાર્જ કરતા હોય છે અને તમને ફ્લેક્સિબિલિટી આપતા હોય છે. એવું નથી હોતું કે એક સાથે તમારે ફીસ પે કરી દેવાની. તો ઇટ્સ બહુ સિસ્ટમેટિકલી કામ રહેતું હોય છે. દર્શક મિત્રો જે કોઈના ધ્યાનમાં આ વિડીયો આવશે તો એમને ખ્યાલ આવશે કે આવું એક ઓથોરિટી હોય છે, સિસ્ટમ હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ આખી ગવર્મેન્ટ ઓથોરાઇઝ સિસ્ટમ ફોલો કરીને કામ કરતા હોય છે. આઈ હોપ કે એ તમારો ક્વેશ્ચનનો આન્સર આવી ગયો છે. નરેશભાઈ, તો આપણે જ્યારે પણ એક આરસીઆઈસી અને એક નોર્મલ એજન્ટ હોય છે તો એ લોકો કઈ રીતે વર્ક કરતા હોય છે,
જ્યારે એપ્લિકન્ટની વાત આવે, એપ્લિકન્ટની જે એપ્લિકેશન હોય સબમિટ કરવાની હોય, તો એ વેબ પોર્ટલ ઉપર કઈ રીતે અલગ હોય છે, તો એ જરા ડિફરન્સ તમે અમને સમજાવશો કે આરસીઆઈસી અને નોર્મલ એજન્ટનો કઈ રીતનો ડિફરન્સ હોય છે, કઈ રીતે વર્ક કરતા હોય છે? ઓકે, એ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. અમે ઘણા ખરા આપણી પાસે જે અત્યારે એપ્લિકન્ટ જેમની આપણે ફાઇલ સ્ટુડન્ટ્સ અહીંયા કેનેડામાં છે અને એમની આપણે પીએનપીપીઆરની ફાઇલ પ્રોસેસ કરતા હોઈએ, તો જ્યારે આપણું જોડે એંગેજ પ્રોફેશનલી થાય છે ત્યારે એમનો ક્વેશ્ચન એવો રહેતો હોય છે કે સર અમારે અમારું જૂનું જીસીકી એકાઉન્ટ તમારા જોડે શેર કરવાનું, તો એની જરૂર નથી હોતી. બરાબર છે. હવે એમાં કેવું હોય છે કે આપણે એઝ અ આરસીઆઈસી અમારું આઈઆરસીસી જોડે ઓથોરાઇઝડ પેડ પોર્ટલ હોય છે. બરાબર છે. હવે ઓથોરાઇઝ પેડ પોર્ટલ આઈઆરસીસીનું, એ આઈઆરસીસી જે લાયસન્સ હોય છે એમના જોડે જ એક્સેસ હોય છે. એ બીજા કોઈ નોન લાયસન્સ એજન્ટ જોડે હોતું નથી. બરાબર છે. તો એ એક ઓથોરાઇઝ પેડ પોર્ટલથી તમે ડિફરન્સ કરી શકો. ઓથોરાઇઝ પેડ પોર્ટલથી બધા ક્લાયન્ટની એપ્લિકેશન થતી હોય છે. ઓથોરાઇઝ પેડ પોર્ટલ શું છે? તો ઓથોરાઇઝ પેડ પોર્ટલ એક એવું પોર્ટલ છે કે બધા આઈઆરસીસીને આપવામાં આવતું હોય છે અને એ પોર્ટલ થ્રુ જ બધા ક્લાયન્ટની એપ્લિકેશન એનાથી સબમિટ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈની વિઝિટર વિઝા હોય તો અમે એ પોર્ટલનો યુઝ કરીએ અને એનાથી જ એપ્લિકેશન સબમિટ થાય. સ્ટુડન્ટ્સ હોય, પીએનપીપીઆરના અલગ પોર્ટલ હોય, બટ અમારે ઇચ એન્ડ એવરી ક્લાયન્ટનું અલગ અલગ પોર્ટલ, જીસીકી એકાઉન્ટ જેને કહેવામાં આવે છે, અલગ જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરવાનું નથી. કેનેડાની પ્રોસેસ કરો છો તો તમને જીસીકી એકાઉન્ટ વિશે થોડો ખ્યાલ હશે. તમે જાતે કરો છો તો જીસીકી એકાઉન્ટ ઓપન કરવાનું આવતું હોય છે કે ડાયરેક્ટ આઈઆરસીસી જોડે લિંક થયેલું હોય છે. ઇન્ડિયામાં આપણે મોસ્ટલી કેવું થતું હોય છે કે બધા નોન લાયસન્સ એજન્ટ જે હોય છે આપણે, તો એ બધા ક્લાયન્ટોનું પોતાનું, જેમ કે તમારા વિઝિટર વિઝા અથવા તો સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન કરવાની છે નિલેશભાઈ, તો તમારા નામનું અકાઉન્ટ ક્રિએટ કરશે, તમારું ઈમેલ યુઝ કરીને ક્રિએટ કરશે. એ એવું નથી દર્શાવતા કે કોઈ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ એની એપ્લિકેશન કરે છે કે કોઈ નોન લાયસન્સ એજન્ટ એની એપ્લિકેશન કરે છે. બરાબર છે. તો આ ડિફરન્સ સમજવું જરૂરી છે કે તમે અમારા નામનું જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરો છો કે તમારી પાસે કોઈ લાયસન્સ ઓથોરાઇઝડ જીસીકી એકાઉન્ટ છે. તો મોટાભાગની સિચ્યુએશનમાં જેટલું અમારા ખ્યાલમાં આવતું હોય છે, જેવું અમને ક્લાયન્ટો વાત ડિસ્કસ કરીને કહેતા હોય છે, તો અમને ખ્યાલ આવે છે કે ત્યાં આપણે નોન લાયસન્સ એજન્ટો એમના તમારા નામનું જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરતા હોય છે અને પછી તમારું અકાઉન્ટ ક્રિએટ કરીને તમારા અકાઉન્ટમાંથી તમે જાતે કરો છો એ પ્રમાણે બતાવીને આખી એપ્લિકેશન સબમિટ કરતા હોય છે. એટલે આમાં રિસ્ક શું રહેતા હોય છે કે તમારે કંઈ પણ આમ તેમ ભૂલ પડે, રિજેક્શન આવે તો એ તમારા ઉપર આવી જતું હોય છે કે તમે જ કર્યું છે. એટલે એમનો લોસ ઝીરો. આઈ થિંક મને લાગે ત્યાં સુધી નરેશભાઈ, તમે જે હમણાં લાસ્ટમાં વાત કરી કે એ જે તે એપ્લિકન્ટ ઉપર આવી જતું, એવો ઘણા બધા કેસીસ આઈ થિંક તમે કદાચ જોયા હશે મારા હિસાબે. એવા ઘણા બધા કેસીસ આવતા હોય છે કે રિજેક્ટેડ કેસ થઈને પછી આપણે આખો જ્યારે ઇન ડેપ્થ અસેસમેન્ટ કરીએ તો આપણને ખ્યાલ આવતો હોય છે કે ક્લાયન્ટને ખ્યાલ જ નહોતો કે મારું જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરીને એપ્લિકેશન કરી છે. એટલે ક્લાયન્ટ ત્યાં આપણે ત્યાં જોઈએ ને તો એ એક નોર્મલ કરી દેવામાં આવ્યું છે કે તમારું જીસીકી એકાઉન્ટ તમે ક્રિએટ નથી કરતા, બીજું કોઈ ક્રિએટ કરીને તમને આપે છે. એકચ્યુઅલી કોઈ પણ એપ્લિકેશન સબમિટ કરો છો તો તમે એપ્લિકેશન નથી કરતા ને, તો તમારે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ આવે છે, IMM 5476, તમે ગૂગલ કરીને સર્ચ કરી શકો. આ ફોર્મ ઓપન કરીને તમે જોઈ શકો કે આ તમારા સિવાય કોઈ પણ તમને એપ્લિકેશનમાં અસિસ્ટ કરે છે લીગલી કે પછી ફેમિલી ફ્રેન્ડ્સ હોય તો પણ ચાલે, બટ એ રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ ફિલઅપ કરવું જરૂરી છે. એમાં એ પણ ઓપ્શન આવતા હોય છે કે આઈઆરસીસી હોય તો તમારે લાયસન્સ નંબર પણ મેન્શન કરવાનો આવતો હોય છે. કોઈ ફ્રેન્ડ્સ ફેમિલી છે તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં ટીક માર્ક કરવાનો આવતો હોય છે. પછી આના માટે તમે કોઈને પે કરો છો કે નહીં એ પણ તમારે ટીક માર્ક કરવામાં આવતું હોય છે. તો આ એટલું ઇન ડેપ્થ ધરાવતું આઈઆરસીસી રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ હોય છે, એ એપ્લિકેશનમાં જતું હોય છે. બટ આ ફોર્મ તો વાત તમે દૂર મૂકી દો, આ ફોર્મ જ નથી હોતું એમાં, અને તમારા નામ ઉપર જીસીકી એકાઉન્ટ ક્રિએટ કરીને આખી એપ્લિકેશન સબમિટ કરી દેવામાં આવે છે.
આનું તમને કોઈ અવેરનેસ આપવામાં આવતી નથી. હવે જો આ વિડીયો જોયા પછી તમે ક્વેશ્ચન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ અકાઉન્ટ મારા નામ પર ક્રિએટ કર્યું છે કે પછી તમારું લાયસન્સ પોર્ટલ છે. તો આ તમને ખ્યાલ આવી ગયો. ત્યાં આપણે મોટાભાગની એપ્લિકેશનો કયા લેવલમાં થતી હોય છે આ પ્રમાણે થતી હોય છે. તમારું પર્સનલ જીસીકે એકાઉન્ટ ક્રિએટ કરીને તમારા પોર્ટલમાંથી એપ્લિકેશન સબમિટ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આ વિડીયો જોઈને ચોક્કસથી તમને આરસીઆઈસી શું છે એના વિશે ચોક્કસથી માહિતી મળી ગઈ હશે કે નરેશભાઈ બહુ સાદી ભાષામાં સમજાવ્યું કે જે આપણું જે આરસીઆઈસી શું છે એનો રોલ, જે તમારી જર્ની સ્ટાર્ટ થાય છે કેનેડાની, ત્યાંથી લઈને જે ફાઇલ તમારી સબમિટ થવાની છે ત્યાં સુધીની જે લીગલી પ્રોસેસ કઈ રીતે થતી હોય છે, કઈ રીતે ફોર્મ ફિલઅપ થતા હોય છે, અને ઘણી બધી એવી માહિતી નરેશભાઈ સમજાવી. જીસીકે પોર્ટલ છે, કઈ રીતે જે રિપ્રેઝેન્ટેટિવ તમે રાખો છો તો એમનું ફોર્મ ફિલઅપ થતું હોય છે. તો ચોક્કસથી કોઈ પણ પ્રકારના તમારા પ્રશ્નો હોય તો તમે ચોક્કસથી અમને જણાવી શકો છો. અમે તમારા ક્વેશ્ચનનો આન્સર આપવાની કોશિશ કરીશું અને ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ મિત્રો. ઓકે મિત્રો, તો તમે આ વિડીયો જોઈને ઘણી ખરી ક્લેરિટી આવી છે. આરસીએસી શું છે, એ નોન લાયસન્સ એજન્ટ કરતાં કઈ રીતે અલગ હોય છે, અને તમારી ફર્સ્ટ એપ્લિકેશન જે આઈઆરસીસી જોડે સબમિટ થતી હોય છે મિત્રો, એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ગવર્મેન્ટ ઓફ કેનેડા જોડે ક્રિએટ કરતી હોય છે. એટલે ફર્સ્ટ એપ્લિકેશન સ્ટ્રોંગ થવી ખૂબ જ જરૂરી છે કે તમારી આગળની મુસાફરી ઇઝી થઈ શકે. તો આઈ હોપ કે આ વિડીયો જોયા પછી તમે હવે જ્યારે પણ આરસીએસસીનું લોગો જોઈશો તો હવે તમને ખ્યાલ આવશે કે આરસીએસસી શું છે અને નોર્મલ નોન લાયસન્સ એજન્ટ કરતાં કઈ રીતે અલગ હોય છે. તો ચોક્કસથી આશા રાખીએ છીએ કે આ માહિતી તમને મદદરૂપ થઈ છે, અને હવે તમારા કેનેડા વિઝા અને ઇમિગ્રેશન લગતા કોઈ પણ ક્વેશ્ચન્સ, કન્સર્ન હોય તો આઈ હોપ કે તમે કોઈ પણ અમારી જોડે અથવા તો કોઈ પણ આરસીએસસી ઓથોરાઇઝડ પર્સન જોડે તમે ઇવેલ્યુએટ કરીને તમારી ફાઇલ પ્રોસેસ કરાવશો અને તમારા કેનેડાના ડ્રીમ વિશે ચોક્કસ તમે પાથવે એક સક્સેસ જર્ની તરફ ફોલો થશો. ઓકે, થેન્ક યુ સો મચ. ગુડ બાય.